ઘરના મુખ્ય દ્વાર પર તમે આ એક વસ્તુ બાંધી દો, તમને કરોડપતિ બનતા કોઈ પણ શક્તિ કે કોઈ પણ વ્યક્તિ રોકી શકશે નહીં. માં લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર એવી થશે કે તમે ઘરમાં પૈસા ગણતા ગણતા થાકી જશો, પણ તમારા ઘરમાં ક્યારેય પૈસો ખૂટશે નહીં. આર્થિક પરિસ્થિતિ, આર્થિક તંગી ક્યારેય આવશે નહીં. તમે જેટલા પૈસા ધારો એટલા પૈસા તમે કમાઈ શકો છો. જ્યારે તમે આ વસ્તુ તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો છો, એના પછી તમારા જીવનમાં કેવો અવસર, કેવો તફાવત જોવા મળે છે તે તમે આ વિડીયોમાં ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમને પૂરતી માહિતી મળે. જો તમે અધૂરો વિડીયો સાંભળો છો તો તમને પૂરતું જ્ઞાન મળતું નથી. એટલા માટે આપેલી માહિતી ધ્યાનથી સાંભળો અને આ ઉપાય જરૂર કરજો, જેનાથી તમારા જીવનમાં અનેરો તફાવત જોવા મળશે એવી હું આશા રાખું છું. અને આપ તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મનુષ્ય જીવનમાં સુખી થવા માટે વ્યક્તિ કેટલા વલખા કરે છે, પ્રયાસો કરે છે, મહેનત મજૂરી જે તે જગ્યાએથી પૈસા માટે મહેનત કરતો હોય છે સુખી થવા માટે. પણ તમે કોઈ દિવસ વિચારો છો, રોજ મહેનત કરવા છતાં પણ તમે સુખી નથી થઈ શકતા? કારણ શું હોય છે? તમે પૈસા કમાવીને ઘરે તમારા મા બાપને, તમારા પત્નીને તમે આપો છો, છતાં પણ તમે દુઃખી અને ચિંતામાં હોય છો. કોઈને લીધેલ પૈસા તમે પાછા ન આપી શકતા હોય, લેણું થઈ ગયું હોય, ટેન્શનમાં હોય, ધંધો ના ચાલતો હોય, ઘરમાં અચાનક અવારનવાર બીમારી હોય, વારંવાર હોસ્પિટલ જવું પડતું હોય, કોઈ અવનવી અણધાર્યા વિઘ્નો આવતા હોય અને તમારા ખર્ચા વધતા જ જતા હોય, તો મિત્રો જીવનમાં માણસ ચિંતામાં રહે છે. એને ટેન્શન થઈ જાય છે કે હવે શું કરવાથી મારા ઘરમાં સુખ શાંતિ આવે ને રૂપિયો ક્યાંથી આવે, શું કરવાથી મારો પરિવાર સુખી થાય, એનું વિચારતો હોય છે. એટલા માટે સ્ત્રીઓએ, પુરુષોએ, બંને જણોએ, જે લોકો કામ કરતા હોય, વ્યવસાય, ધંધો, નોકરી, એમના માટે આ ખાસ વિડીયો બનાવ્યો છે કે આપણે આપણા ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરી દેવી જોઈએ, ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવું જોઈએ, આપણા રહેણી કહેણી, વિચારસરણી બદલવી જોઈએ. વડીલો હોય, નાના બાળકો હોય, ભૂલકાઓ હોય, કોઈ મહેમાન પરોણા આપણા ઘેર આવ્યા હોય, એ વખતે આપણી રહેણી કરણી અને આપણું જીવનશૈલી બદલવું જોઈએ. આપણા ઈષ્ટ દેવી દેવતાની તન મન ધનથી પવિત્ર ભાવથી સેવા પૂજા કરવી જોઈએ. મા બાપની પણ સેવા પૂજા કરવી જોઈએ. કોઈ ગરીબને, કોઈ ભિક્ષુકને યથાશક્તિ દાન દક્ષિણા કરવું જોઈએ. જીવનમાં કંઈ ના કરો તો કંઈ નહીં, પણ કોઈનું બગાડ કે અનિચ્છ તો કરવું જ નહીં. તો મિત્રો, તમારા જે ઘરના મુખ્ય દ્વાર હોય ત્યાં તમે એક લીંબુ, એક મરચું અને એક કાળો કોલસો લઈ તમારે શનિવારના દિવસે સવારમાં મુખ્ય દરવાજા ઉપર બાંધી દેવાનો છે. શનિવારે એટલા માટે કે હનુમાનજીનો દિવસ હોય છે અને આ સૃષ્ટિમાં હનુમાનજી સિવાય કોઈ એવા દેવ નથી કે જે કોઈ પણ શક્તિનો સામનો ન કરી શકે.
લીંબુમાં એટલી શક્તિ હોય છે કે તમે લીંબુના ટોચકાઓ ઉપાયો તમે ઘણા જગ્યાએ સાંભળ્યા હશે, વિડીયો જોયા હશે. તો લીંબુ નકારાત્મક શક્તિને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશ કરાવે છે. કોલસો એટલા માટે કે તમે કોઈ ખરાબ કાર્ય હોય અને ઘરમાં એલર્જી આવે તો ન આવવા દે. કારણ કે આપણે નાનું બાળક હોય છે, કોઈ આપણા લગ્ન થઈ રહ્યા હોય તે વખતે વરરાજા હોય છે, એમને આપણે કાળી મેશનું એટલે કાળા કલરનું ટપકું કરતા હોઈએ છીએ, કારણ કે નજર ન લાગે. એટલે કોલસો એટલા માટે બાંધવામાં આવે છે, આપણા ઘર ઉપર, આપણા પરિવાર ઉપર કોઈને નજર લાગે નહીં એટલા માટે. અને મરચું એટલા માટે કે જો કોઈની નજર એવી હોય તો એમની એ મરચું જેટલું તીખું હોય એ પ્રમાણે એમની આંખોમાં એટલી બળતરા થાય છે. આવા અર્થ હોય છે લીંબુ મરચાં કોલસા બાંધવાનો. અને શનિવારના દિવસે હનુમાનજી જેવો કોઈ ભક્ત નથી, હનુમાનજી દાદા જેવી કોઈ શક્તિ કોઈ જોડે નથી કે કોઈ પણ શક્તિને સામનો કરી શકે અને દરેક સંકટમાંથી આપણને છોડાવી શકે, મુક્ત કરી શકે. અને હનુમાનજીનું ખાલી માત્ર નામ લેવાથી પણ આપણા કેટલાક પાપો ધોવાઈ જાય છે. તો મિત્રો, જે લોકો હનુમાનજીને માનતા હોય, ભગવાન શ્રી રામને માનતા હોય, તો આ વિડીયોમાં તમારા પ્રતિભાવો, તમારા ઈષ્ટ દેવી દેવતાનું નામ અને હનુમાનજી દાદા જય શ્રી રામ નામ લખવા વિનંતી કરું છું. અને આશા રાખું છું આ માહિતી તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. જય ગુરુદેવ, જય માતાજી.